हेलो मित्रों, केम छो मित्रों? बधा मजामां जशो अने हूँ पण मजामां छुं। आजे आपणे बनाववानी छे हलवा स्टाइल जलेबी। तो जलेबी बनाववा माटे जो आपणे मैदानो लोट लई लीधो छे। तो मैदानो लोट आपणे जो 1 वाटकी लीधो छे। 1 वाटकी मैदानो लोट लीधो छे अने एक तपेरीमां आपणे एड करी देशुं। पछी आपणे 1 वाटकी खांड लीधी छे, एमां आपणे थोड़ीक अधूरी वाटकी जेटલું पाणी एड करशुं जलेबीनी सासणी माटे। तो आपणे हालो एमां पाणी एड करी दઈએ। तो जो आपणे 1 वाटकी खांड लीधी हती, थोड़ीक अधूरी वाटकी जेटલું आपणे पाणी लीधुं, ए पाणी आमां एड करी देशुं। तो लोट ए आपणे 1 वाटकी लीधो छे, तो आपणे 1 वाटकी पाणी लई लीधुं छे। जरूर पड़शे એટલું નાખતા જાશું અને લોટ બાંધતા જાશું। હાલો લોટને મિક્સ કરી લઈએ। तो जो आपणे आ रीतनो लोट आपणे रेडी करी लीधो छे। आपणे 1 वाटकी पाणी जोयुं छे आमां। हवे आपणे आ जे ब्लू कलरनो ईनो आवे छे ने, ए ईनो खाली 1 छूटकी जेटलो नाखशुं, वधारे नथी नाखवानो। जो आपणे એટલો ઈનો નાખ્યો છે, હવે હલાવી લઈશું। जो આપણો લોટ અસલ સરસ ફૂલેલો થઈ ગયો છે। હાથો લેવાની આપણે કંઈ જરૂર છે નહીં। હવે આને થોડી વાર માટે ઢાંકીને મૂકી દઈશું। જો આપણે લોટને ઢાંકીને થોડી વાર માટે મૂક્યો છે, ત્યાં સુધીમાં આપણે સાંસળી રેડી કરી લઈશું। તો જો આપણે સાંસળીને ગરમ થવા મૂકી દીધી છે અને આ સાઈડ આપણે થોડુંક તેલ ગરમ થવા મૂકી દીધું છે। તમારે ઘીમાં જલેબી બનાવવી હોય તો ઘીમાં પણ એકદમ સરસ બને છે, તમે ઘીમાં પણ બનાવી શકો છો, પણ આપણે આજે તેલમાં બનાવશું। કેમ કે હરકના ઘરે ઘી હોય ન હોય, તો એટલા માટે આપણે તેલમાં આજે રેસીપી બનાવીએ છીએ। આપણે સાસણીને આ રીતે વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક હલાવતા રહીશું। जो આપણે સાસણીમાં આ રીતે બબલ આવવા માંડ્યા છે અને આપણી સાસણી એકદમ સરસ, અને આપણે વધારે પટ્ટી નથી થવા દેવાની, ખાલી સીપસીપી થાય અને ખાંડ સરસ રીતે ઓગળી જાય અને થોડીક સીપસીપી થાય ને ત્યાં સુધી જ આપણે ઓગળવાની છે। પછી જો આપણે હવે હે ને આમાં સાસણીમાં થોડોક ફ્રૂટ કલર એડ કરી દઈશું। જો આ રીતે આપણે થોડોક ઓરેન્જ કલર એડ કરી દઈશું। સ્પેશિયલ જલેબીનો છે આપણે આ કલર। જો થઈ ગયો છે ને સરસ જલેબીનો કલર। હવે આપણી સાસણી રેડી થઈ ગઈ છે। આ જ રીતની આપણે કરવાની છે। આમાં હવે 2 થી 3 ટીપા લીંબુના નાખી દઈશું, એટલે આપણે છાસણી જામે પણ નહીં અને સરસ ઠરી જાય તો પણ એવી ને એવી રહે, એટલા માટે આપણે 2 થી 3 ટીપા લીંબુના એડ કરી દઈશું આમાં। જો આપણી સાસણી એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે। હવે આપણે ગેસ કરી દઈશું બંધ અને સાસણી ઉતારી લઈશું નીચે। હવે આપણે જલેબી કરશું। જો આપણું જલેબીનું બેટર એકદમ સરસ ફૂલેલું અને આ રીતનું ઢીલું થઈ ગયું છે। આપણે આ રીતે ચબલામાં જે પ્લાસ્ટિકની થેલી આવે તેમાં આપણે જલેબી પાડીશું। કેમ કે હરેકના ઘરે જે સોસની બોટલ આવે છે તે હોય ન હોય, એટલા માટે આપણે આજે આમાં જલેબી પાડીશું। જો આપણે બધું જ બેટર આમાં ભરી લીધું છે। હવે ઉપરથી આપણે આમાં જે આ રીતનું લબર આવે છે તે મારી દઈશું। જો આપણે બેટર સરસ રીતે ભરી લીધું છે અને આ રીતે થઈ ગયું છે તૈયાર। આમાં આપણે મીડિયમ સાઇઝનો હોલ પાડી કતરની મદદથી અને પછી આપણે
તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે જલેબી પાડવા માંડશું. જો આ રીતે આપણે ફૂલેલી સરસ જલેબી થવા માંડી છે તૈયાર. જો આપણી સરસ જલેબી થઈ ગઈ છે તૈયાર. એને આ રીતે આપણે સાસણીમાં બોરી લઈશું અને પછી કાઢી લઈશું. આ રીતે પલટાવી અને બોરી લેવાની. અને આપણું જો આપણે નાના ખુશડા પણ સરસ થયા છે અને આપણા મોટા પણ સરસ થયા છે. જો ફૂલેલા તમે જોઈ શકો છો આપણી કેવી સરસ જલેબી થઈ છે. જો આપણે બીજો ઘાણો પણ આમાં એડ કરી દીધો છે અને પહેલાં આપણે બનાવી અને આપણે બહાર કાઢી લીધી. કેવી સરસ લાગે છે આપણી જલેબી. તો આને વચ્ચે આપણે પલટાવતું રહેવાનું આ રીતે. જો આપણી જલેબી બનીને રેડી થઈ ગઈ છે. જો આપણે એક છે ને સેજ વધારે પાકી ગઈ તે એટલે ગોલ્ડન બ્રાઉન લાગે છે. આપણે 1 વાટકી લોટમાંથી આપણે 2 થી 3 જણા નાસ્તામાં ખાઈ શકે એટલી જલેબી આપણી રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ રસીલી અને ક્રિસ્પી જલેબી આપણી તૈયાર થઈ ગઈ છે. તો તમે જો આ રીતે જુઓ તો જે હલવાઈ સ્ટાઈલ જલેબી હોય ને એવી જ આપણી આથા વગરની જો અંદરથી પણ સાસણી આપણી આ રીતે ભરાઈ ગઈ છે. આપણે બહારથી જલેબી લઈએ ને એ પણ આવી જ હોય ખટ્ટી મીઠી સ્વાદવાળી. આપણે આથો નાખ્યા વગર આપણી એટલી સરસ જલેબી થઈ ગઈ છે ફક્ત 5-6 જ મિનિટના બેટરમાં. તો આવો જ નવા વિડીયો જોવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હાલો મિત્રો, તો હવે બધા જલેબી ખાવા હાલો અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ. અને આવા જ નવા વિડીયો રેસીપીના જોવા હોય તો અમારી ચેનલને ફોલો પણ કરજો.